કેમ છો મિત્રો? તમે મજામાં હશો? આજના નાના વ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. પહેલાં તો તમને બધા મારા મિત્રોને જય મહાકાલીમાં, જય બાબાદેવ, હર હર મહાદેવ. મિત્રો આજે હું જવાનો છું કટારાની પાડલી. ચોથા નંબરની જે રીલ અપલોડ મેં કરી હતી કે જે આ રીલમાં વધારામાં વધારે કમેન્ટ કરશે એ ભાઈનો કોન્ટેક કરીને એ ભાઈના ઘરે જઈને હું ગિફ્ટ આપીશ મિત્રો. તો ચોથા નંબરનો વિનર થઈ ચૂક્યો છે, જીતી ગયો છે મિત્રો. વિપુલભાઈ કરીને છે કટારાની પાડલીથી મિત્રો. તો આજે હું જવાનો છું કટારાની પાડલી. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આપણે ભાઈને જઈને આપણે ગિફ્ટ આપવાનું છે મિત્રો. પહેલાં તો હું જઈશ મારા મહાદેવ મેન્સવેર શોપ પર જઈશ. શોપ પર મારો ભાઈ રહેશે થોડી વાર માટે, અને શોપ પર ગિફ્ટ મૂકેલું છે. એ ગિફ્ટ લઈને આપણે કટારાની પાડલી જવાનું છે મિત્રો. પહેલાં મારે જવું પડશે, ત્યાં જઈને પૂજા કરવી પડશે શોપ પર જઈને, અને સફાઈ કરવી પડશે. કમ્પ્લીટ કરીને પછી ભાઈ રહેશે ત્યાં, પછી આપણે ગિફ્ટ આપવા માટે રવાના થઈ જશું કટારાની પાડલી મિત્રો. તો બ્લોગમાં તો તમે કન્ટિન્યુ બન્યા જ રહેજો મિત્રો. આવી ગયો છું હું મારા શોપ પર. શોપ ના જોયું હોય તો ફરીથી તમને બતાવી દઉં છે. શોપ મારો એકવાર જોઈ લો, લોકેશન બતાવી દઉં. આ બાજુથી આ બાજુ પીપલોદ બાજુ જાય રસ્તો, અને આ બાજુ રણધીકપુર સંજેલી બાજુ રસ્તો જાય છે મિત્રો. અને પીસોઈમાં આપણી શોપ આવેલી છે મહાદેવ મેન્સવેર. તો ચાલો આપણે આપણી શોપ ખોલીએ. લોગા શોપ ખોલ દે. ચલો ભાઈ આપણી શોપ ખોલે છે. જય માતાજી, જય મહાકાલી. તો મિત્રો હવે હું પૂજા કરી લઉં અને સફાઈ કરી લઉં. તો મિત્રો ગિફ્ટ તૈયાર છે. ચાલો હવે આપણે ગિફ્ટ લઈને જઈએ મિત્રો. અત્યારે છે ને એક મારી સાથે દર વખતે આવે છે ગિફ્ટ આપવા માટે. હું જાઉં ને ત્યારે તો એ ભાઈ અત્યારે મને ભેગો થઈ ગયો છે, એટલે કે જીતેન્દ્રભાઈ. જીતેન્દ્રભાઈ મને ભેગા થઈ ગયા. તો એ કહે છે નાવા જવું પડશે, તો નાયા ધોયા વગર જ લઈ લીધા છે સાથે. જો જઈએ કે હવે તારી બેન. તો મિત્રો આપણે આવી ગયા છે કટારાની પાડલીમાં ભાઈના ઘરે. હવે ભાઈનું ઘર થોડુંક જ દૂર છે, અને મારા મિત્ર પણ મને મળી ગયા છે. તો મિત્ર જોડે એકવાર મુલાકાત કરાવી દઉં. કેમ છો કમલેશભાઈ? મજામાં ને? એ શાંતિ છે. બરાબર. તો વિપુલ ફ્રેન્ડ થઈ જઈએ છે. ચાલો આવો છે કે પછી જવાના? સારું સારું, ચાલો અમે ફરીએ છે ને. ચાલો, જય માતાજી. તો મિત્રો જો કેટલું મસ્ત લોકેશન છે આ બાજુ ગામડાઓમાં. મિત્રો અમારા ગામથી વધારે દૂર નથી આ ગામ, થોડુંક જ દૂર છે. મતલબમાં 7-8 કિલોમીટર દૂર છે, વધારે દૂર નથી. પણ ભાઈએ બહુ મહેનત કરી છે, લગાતાર બે દિવસ સુધી મહેનત કરી છે. કઈ ગયા વિપુલભાઈ? એવું છે, આગળ છે. બરાબર. કેવું છે? મજામાં? અરે ભોપત અહીં શું કરે લે ભોપત? દેખો અમારા ગામનો એક મારો ભાઈ પણ અહીં છે. કેમ છો બનેવી? આપડા બનેવી થયો. કેમ છો? કેમ છો ભાઈ? મજામાં કે? મજામાં. બરાબર. ચાલો આવો કે સાથે. તો મિત્રો અમારા સગામાંથી જ મતલબ જે ભાઈ જીતી ચૂક્યો છે, વિનર થયો છે. તો બહુ આનંદ થયો કે મને પણ અને ભાઈને પણ આનંદ થશે. કઈ બાજુ? સામે. શું વાત કે મકાન એમનું? કેવું છોટું? મજામાં? જય માતાજી. હાથ મિલાવી દે યાર. જય માતાજી છોટું. છોટું જય માતાજી. મકાઈ પણ હજી કાપવાની બાકી છે લાગે નહીં.
હા હા વિપુલભાઈ કેમ છો? જય માતાજી. દેખો આપણા વિપુલભાઈ, તમારું ઘર છે કે? સારું સારું. ચાલો હવે આપણે વિપુલભાઈ ના ઘરમાં એન્ટર થઈએ છે. કેવું છે બધાને? જય માતાજી. જય માતાજી. ઓહો, ઘણા વેલા ઉઠી પડ્યા ને તમે? અરે મોડે નથી ધોયો, તો ચાલો હવે ધોઈ કાઢો. તો ચાલો મિત્રો હવે બેસીએ, વિપુલભાઈ જોડે થોડી વાતચીત કરીશું અને મોજ મસ્તી કરીશું. પછી થોડી વારમાં આપણે વિપુલભાઈને ગિફ્ટ આપી દઈએ. અને વિપુલભાઈ અત્યારે અમારા માટે ચા પીધા વગર આવ્યા છે ઘરેથી, એટલે ચા પણ બનાવશે. ચા પીને આપણે જવાનું છે. તો ચાલો. તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું કટારાની પાટલી વિપુલભાઈના ઘરે. મિત્રો વિપુલભાઈએ રાત દિવસ મહેનત કરી છે, રાત દિવસ કમેન્ટ કરી છે મિત્રો. અને ભાઈ ફાઇનલી વિનર થઈ ચૂક્યા છે, જીતી ચૂક્યા છે મિત્રો. અને ભાઈની કમેન્ટ ટોટલ થાય છે 8000 કમેન્ટ થાય છે મિત્રો. તો ચાલો હવે આપણે ભાઈને ગિફ્ટ આપી દઈએ. તો મિત્રો તમે પણ YouTube ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી લેજો મિત્રો. અને હા મિત્રો, તમે પણ કમેન્ટ કરી શકો છો, તમે પણ ગિફ્ટના વિનર થઈ ચૂકો છો મિત્રો. આ ચોથા નંબરનું ગિફ્ટ હતું. હવે હું 5મા નંબરનું ગિફ્ટ લઈને આવવાનો છું મિત્રો. તો તમે તૈયાર રહેજો કમેન્ટ કરવા માટે. મને પણ તમારા ઘરે આવવાનો મોકો મળે મિત્રો. તો અત્યારે મારા ચાહકો મને મળ્યા છે. સવારમાં અત્યારે 7 વાગેલા છે. વહેલા ઉઠીને મારી રાહ જોઈને બેઠા હતા મારા ચાહકો. તો ચાહકોને મળીને મને બહુ આનંદ થયો છે. હવે ચાહકોને આપણે થોડા પ્રશ્ન પૂછી લઈએ. બરાબર? કેમ છો ભાઈઓ? બધા મજામાં છો ને? આપણા વિડીયો કેવા લાગે છે? બરાબર લાગે ને? કયા વિડીયો વધારે સારા લાગે? તમારા જે કોમેડી ડાન્સ વાળા આવે છે, પછી આ લોકોને મળવા આવે ઘાઘરા વાળા, બધા બરાબર. તો મિત્રો જો ઘાઘરા વાળા વિડીયો તો વધારે પસંદ આવે છે ભાઈઓને, મારા ચાહકોને. તો કઈ વાંધો નહીં, ફરી આપણે મળીશું. કોઈ લગ્ન પ્રસંગ હોય તો મને બોલાવજો ડાન્સ કરવા. ચોક્કસથી બોલાવજો. બરાબર. તો ચાલો મિત્રો, હા ઘાઘરો પહેરીને આવશું. તો ભાઈઓને અમારા ચાહકોનો પ્રેમ બહુ છે. તો તમે પણ મિત્રો આવો નવો સપોર્ટ કર્યા રાખજો. તમારો પણ સપોર્ટ રહે છે તો આપણે હજી વધારે આગળ જશું મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી વિપુલભાઈને ગિફ્ટ આપી દીધું છે. અને હવે હું મારા ઘરે જવા માટે રવાના થઈ જાઉં છું મિત્રો. તો આપણે ભાઈઓને હવે થોડું મળી લઈએ મિત્રો. ચાલો મળીએ વિપુલભાઈ, ફરી પાછા મળીશું. ચાલો બધાને જય માતાજી, જય મહાકાલ. ચાલો હવે આપણે નીકળીએ આપણા શોપ પર. આપણા શોપ પર હજી અત્યારે કોઈ છે નહીં, એટલે આપણે ફટાફટ જવું પડશે. મિત્રો ભાઈને ગિફ્ટ આપીને ફરી હું મારા શોપ પર આવી ગયો છું મિત્રો. બીજી તમને વાત કહેવાની છે કે મિત્રો, ચોથા નંબરનું ગિફ્ટ ભાઈને આપી દીધું છે. હવે હું 5મા નંબરનું ગિફ્ટ લઈને આવવાનો છું મિત્રો. શું ખબર મિત્રો, 5મા નંબરના વિનર તમે થઈ શકો છો મિત્રો. પણ તમે મારી આઈડીને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી લેજો. અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. ખબર નહીં મિત્રો, 5મા નંબરના વિનર તમે થઈ શકો છો અને થઈ શકો છો મિત્રો. તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ અત્યારે જ કરી લો. અને આજનો બ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટ કરજો મિત્રો. બરાબર? અને આજના બ્લોગને શેર કરજો. થેન્ક યુ. 5મા નંબરના ગિફ્ટ સાથે ફરી એકવાર આપણે મળીશું નવા બ્લોગમાં. થેન્ક યુ. બાય બાય.